પંચમહાલ જિલ્લાના ગોગંબા ખાતે પશુપાલન શિક્ષણ અને પ્રદર્શનનું રાજ્ય કક્ષાનું ગૌ સંવર્ધન કાર્યક્રમ યોજાયો. જિલ્લા પ્રભારી તેમજ રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ દૂધાળા પાલતુ પશુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે અબોલ પશુઓ આપણા પરિવારનો એક સભ્ય છે, જેના થકી ઘરનું સૌંદર્ય વિકસે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગાય એ માતા છે, જેમાં બધા જ દેવી દેવતાઓનો વાસ છે, એટલે બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. ઘરમાં એક તો ગાય હોવી જ જોઈએ. આ કાર્યક્રમમાં પશુપાલકોને ગૌ સંવર્ધન અને પશુપાલનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાનો જે પશુ શિક્ષણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત આપણા પંચમહાલ જિલ્લાના અને હાલોલ તાલુકાના પૂર્વ મંત્રી એવા જયદીશ બાપુ અને ફતેહસિંહ ચૌહાણ સાહેબ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન અને સૌ આપણા ડીડીઓશ્રી અને જે ખેડૂત મિત્રો, લાભાર્થી મિત્રો અને આ પશુ શિક્ષક શિબિરમાં ખૂબ ગાયો અને ભેંસો રાખવા માટે અને સરકારની યોજનાનું પોર્ટલ બધાને લાભ મળી રહે એ રીતે ખૂબ લોકોને માહિતગાર કર્યા અને અહીંયા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. પંચમહાલ જિલ્લાની અંદર સૌ લોકો ગાયો ભેંસો રાખો અને સરકારી યોજનાનો સૌ લાભ લો એવી બધી